સોરી, તને મેડમ તો કહેવાય જ નહીં ને, ભૂલ થઈ ગઈ. શું છે, અમે સ્ટેટસ પ્રમાણે બોલાવીએ ને, પણ તને મેડમ કહીને તો મેડમનું પણ અપમાન થશે. હા, સાચી વાત છે. હમ. અપમાન થશે મેડમનું. બોલો, શું કામ હતું? આ રસોઈ બનાવે ને તો જરા રસોઈ બનાવવામાં ધ્યાન રાખો ને. હા, કાલે જે બનાવ્યું હતું શાક એકલું ખારું ખારું, હા, શાકમાં મીઠું સિવાય કંઈ દેખાતું નહોતું. માન્યું તારા મા બાપના ઘરે તમે લોકોએ બાફેલું કાચું મળ્યું ન મળ્યું, કોઈનું માંગેલું લાવેલું ખાધું હશે, પણ થોડું રસોઈ પાણી શીખવાડી નહોતી તારી માએ તને. મમ્મી, તમે મને જેટલા શબ્દો બોલ છો ને બધા સાંભળેલું છે, પણ મારી મરેલી માં સામે જવાની કોઈ જરૂર નથી. હા, મરેલીમાં સાચી વાત છે. તું કેટલી અભાગણી છે, જન્મતા વેત માને પણ ખાઈ જ ગઈ હોઈશ ને. અને રહી વાત તારા બાપની, તો એ તો બિચારો આખો દિવસ મજૂરી કરતો હશે અને રાત્રે આવી અને પેલું ચૂલા પર રોટલા ને એવું બધું ખાધું હશે નહીં, તેલ ને એવું બધું તો કંઈ હશે નહીં, એટલે ક્યારેય જોયું નહીં હોય. અહીંયા આવીને તને દેખાયું, છતાંય રસોઈ બનાવવામાં ઢંગધડો ન આવ્યો નહીં. પણ જોયું નહોતું ને એટલે નથી આવડતું. હા હા, આટલી સમજણ તો તમને હોવી જ જોઈએ ને ઉંમર પ્રમાણે, કે જે માણસે ક્યારેય જોયું જ નથી એને બનાવતા કેવી રીતે આવડે? શું કહ્યું? ઉંમર પ્રમાણે મારામાં અક્કલ આવી જોઈએ એમ ને. એક વાત યાદ રાખજો, આ ઘરમાં તું છે ને મમ્મી! દીકરા માટે છે, બાકી તને તો અમારા ઘરમાં રાખીએ પણ નહીં. અને શું બોલી તું? હા? મમ્મી! શું બોલી? મમ્મી! આદિ! આદિ! આદિ, આદિ. શું થયું મમ્મી? અરે શું થયું મીરા? કઈ નહીં, કઈ નથી થયું બેટા. હવે તારી વહુને રસોઈ બનાવવામાં પણ જોર આવે છે, અને જો આપણે કંઈક સલાહ આપીએ તો એને ખોટું ખરાબ લાગે છે. હવે મારા દીકરાને અમારા વિરુદ્ધ ચડાવીશ? હા, કંઈક ઊંધું ચત્તું બોલીશ? જો બેટા, ઘરમાં વહુ છે તો કેવું પડે, મા વગરની દીકરી છે ને બેટા, મા વગરની દીકરી છે. હા, કહેવું પડે, પણ કહેવાની રીતે. મને લાગે છે કે તમે ફરી અહીંયા ઝઘડો કર્યો હશે, એવું થયું છે ને? હા, અરે બોલ ને, તું ડરે છે શું કામ? બોલ બોલ, હા બોલ ને, કે ને. હા, કે મેં તારા પર હાથ ઉગામ્યો, કે મારા દીકરાને ખોટું ખોટું રીતે ભડકાવ અને મા બાપ દીકરા બધા વચ્ચે સંબંધો બગાડી નાખ. હા હા, જો જો તમે હાથ ઉપાડ્યો હશે ને તો હાથ ઉપાડ્યો મમ્મીએ તારા પર? હા, મમ્મી, છોડો ને હવે. સોરી, મારી ભૂલ થઈ ગઈ. હવે હું બીજી વાર ધ્યાન રાખીશ. બેટા, તને એવું લાગે છે કે તારી માં આની પર હાથ ઉપાડે? હવે તારી પસંદગીને અમે અપનાવી લીધી ને, તને ગમતું હતું એ કર્યું ને, તો હવે તું તારા મા બાપને વગોવીશ? ના, હું એવું નથી કહેતો મમ્મી, પણ હવે આજ આપણા ઘરની વહુ છે. અરે એ પડવા જતી હતી, હે પડી જતી હતી હમણાં, તો મેં એને હવે બચાવવા માટે મારે આમ પકડવું તો પડે કે નહીં બેટા? હવે મારા હાથમાં એના વાર આવી ગયા, તો એને એમ લાગ્યું કે, એટલે એને આદિ બૂમ મારી, બીજું કંઈ છે નહીં. હવે તું આને એટલે કે ઊંધી રીતે લે બેટા, તો હું કંઈ ના કરી શકું ને. ના મમ્મી, સારું કર્યું કે તમે એને મતલબ કે બચાવવાની કોશિશ કરતા હતા. અને મીરા, જોયું ને, મમ્મી તો તારું ધ્યાન રાખે છે. મમ્મી, મને હતું જ કે તમે લોકો મને માફ કરી દેશો. અરે બેટા, મારા દીકરાને જે ગમતું હોય એ મળી ગયું, પછી બધું અપનાવવું જ પડે. અને ક્યારેક ક્યારેક બાળકોની જીદ આગળ મા બાપે પોતાની જીદ છોડવી પડે. હા મીરા, જો રસોઈમાં થોડું ઘણું આમ તેમ થાય તો ચલાવી લેજો, પણ તમે પ્લીઝ કઈ બોલતા નહીં. નહીં નહીં બેટા, હું બોલી કઈ નથી. એકચ્યુઅલી હું એને એ જ કહેવા આવી હતી કે ગઈકાલે તે જે શાક બનાવ્યું એમાં મીઠું વધારે હતું, તો થોડું ધ્યાન રાખીને હવે મસાલાનો ઉપયોગ કરતા જાઓ. હા મમ્મી, માનું છું કે કદાચ ક્યારેક કંઈક થઈ જાય, ડરથી બનાવે રસોઈ તો એવું થાય. ચિંતા નહીં કર, મારી વહુ છે ને, હું સમજાવી લઈશ. જા હવે, તારું દૂધ ઠંડુ પડી જશે, તને ગરમ દૂધ પીવાની આદત છે. હા હા, ના પડી હતી ને તને? હા, ના પડી હતી ને કે મારા દીકરા આગળ એક પણ શબ્દ ઉચ્ચારતી નહીં. અને નહીં, તને બહુ શોખ હતો. મમ્મી, બહુ શોખ હતો ને? હું ક્યાં કઈ બોલી છું? હં? એક પણ શબ્દ બોલતી નહીં, નહીં તો રસોઈમાં છે ને મારી નાખું જીવન. કેટલાય દિવસથી મારી મીરા આવી નથી મળવા. સારી તો જય શ્રી કૃષ્ણ બા.
આવો આવો ભાઈ. જય શ્રી કૃષ્ણ. પાણી લઈ આવો. ના ના પાણી નથી લાવું બા. હું તો છે ને અહીંથી જતો હતો ને કામે, તો મેં કીધું એક સમાચાર આવ્યા હતા તમારી દીકરીના, તો મેં કીધું આપતો જાઉં. અરે આપો ને. કેમ છે મારી મીરા? મજામાં તો છે ને? મીરા મજામાં તો છે, પણ છે ને થોડુંક એક તકલીફ વાળું છે. એટલે આ મીરાને છે ને એની સાસુ છે ને એની ઉપર બહુ ત્રાસ ગુજારે છે. શું વાત કરો તમે? તો એ તો ફોન 2-3 વાર આવી ગયા, પણ એ તો કાંઈ કહેતી નથી. અને તમને ક્યાંથી ખબર? અરે તમને તો ખબર છે, ત્યાં એની સોસાયટી છે ને એ સોસાયટીમાં જ તે મારી બેન સાસરે છે. કાલ સવારે જ તે જેનો ફોન આવ્યો હતો કે પેલે ભારતીબાની છોકરી અહીંયા આવી છે ને સાસરે, પેલું લવ મેરેજ કરીને, તો આ લોકોને ગમતી વાત નથી. ઘરે બધા બહુ એની ઉપર ગમે એવી વાત ગમે, ગમે એવું વર્તન કરે, અને એના સસરાને ગમતી વાત નથી, એમ કહેતા હતા એ તો. મારી દીકરી ત્યાં સુખી નથી કા? પણ હું કહું, તમારે એની ઈચ્છા નહોતી તો ત્યાં હું કેમ તમારી દીકરીને લગ્ન કર્યા? હું એમ કહું. સમજાવવામાં મેં કાંઈ બાકી નથી રાખ્યું. પણ એને તો ઓલા અમારા જમાઈ ઉપર બહુ ભરોસો હતો કે એ મને બહુ પ્રેમ કરે છે. એટલે જમાઈ તો સારા છે, જમાઈમાં કઈ વાંધો નથી. મેં એને પૂછ્યું જ, એનો ફોન આવ્યો ને એટલે મેં કીધું જમાઈ એવા બધા એવા છે તો હારા લગ્ન કેમ કર્યા છે? અને તેના જમાઈ હારા, પણ એની હાહુ છે ને એ થોડીક ગજાડી છે, ન હોય એવી ઉપાધિ નાખ્યા રાખે એની ઉપર ને, ન હોય એવા સંગ કરે ને એવું બધું કર્યા રાખે છે એમ કહેતી હતી. કીધું તું મારી મીરાને, કીધું તું જમાઈને પણ કે તમે મારી મીરા હારે 5-7 કલાકો, બાકીના 17 કલાક તો તમારા ઘરના બધા સભ્યો હારે કાઢવાના હોય. તો એ કે હું જોઈ લઈશ, મીરાને સ્વીકારી લેશે. પણ હું તો એમ કહું ને કે આપણે આવા નાના માણસોને છે ને આવા મોટા માણસો ત્યાં લગ્ન જ ન કરાય, કારણ કે એને નાના માણસોની કદર જ ન હોય કઈ. ભાઈ, છોકરું નાનું હોય ને અને ભૂલ કરે ને તો 2 લાફાઈ મરાય. જુવાન છોકરા છોકરીઓને હું કેવું, ન કરે ને કંઈ આડું પગલું ભરી દે તો મારે તો કાળી ટીલી બેસી જાય ને. ના એ વાત તમારી સાચી. આ છોકરાઓને અત્યારે ખબર નથી પડતી ને, એ જ વાંધો છે કે ભાઈ હાલો એ બે માણા પ્રેમ કરે, સાચી વાત છે, પણ ઓલા છોકરાના ફરજમાં આવતું હોય ને કે એને મમ્મી પપ્પા હારે રહેવાનું, તો મમ્મી પપ્પા હારે એકનો એક છોકરો છે આદિત્ય, એમ કહેતી હતી મારી બેન, તો એકનો એક છોકરો એટલે એ કંઈ નોખાય ન થાય, હારે જ રહેવું પડે, અને એ કે સહન કરવું પડે બધું આમાં તો. અને સાચું કહું, મારી મીરા છે ને બહુ સહન શક્તિવાળી છે. ઘરમાં એ આટલું થતું હશે ને, પણ એ મારા જમાઈને કાંઈ નહીં કહેતી હોય, મારા જમાઈને કાંઈ ખબર જ નહીં હોય. નહીં તો એ મને કહેતા હતા કે હું મીરાને જરાય દુઃખી નહીં થવા દઉં, પણ કાંઈ કરી નથી શકતા ને એટલે મારી મીરા એને કાંઈ કહેતી જ નહીં હોય. આમાં છે ને જો વાત તમે ગણો ને તો જમાઈનો એક છે, જમાઈને થોડુંક એને કખડાવીને કેવું પડે ને એના મમ્મી પપ્પાને કે ભાઈ હું મારી ઈચ્છાથી લગ્ન કરીને આવ્યો છું, તમે આવી રીતના ગમે એમાં મન ફાવે એમ હેરાન કરો, એ થોડું હાલે કંઈ. પણ એને ખબર જ નહીં હોય, એ તો કામે જાય, પછી આ છોકરી ઉપર એ લોકો ગુજારતા હશે. આ લોકો આવું હું કામ કરતા હોય છે ને એ ખબર નહીં પડતી હોય. આ બધી સાસુ છે ને આ લગ્ન પહેલા બધી સાસુને એના છોકરાઓને વરાવા હોય, અને છોકરા લગ્ન કરીને આવે એટલે એનું રૂપ બતાવવાનું શરૂ કરી દે તરત. સાચી વાત છે તમારી. અને એના માવતરને એવું પાવર જ હશે કે એકનું એક છે, ક્યાં અમને છોડીને જવાનું, છેલ્લે તો ઓલીને જ છોડવી પડશે. એવું લાગે ને તો તમે થોડોક ઠપકો આપજો એના મમ્મી પપ્પાને ફોન કરીને. પેલા મીરાએ વ્યવસ્થિત વાત કરજો, ઠપકો અપાય એમ છે કેમ છે બધી પોઝિશન જાણજો તમે. અને એવું લાગે ને તો એને હાવ હારામ જરીક કહેજો, નકર બિચારી મીરા આમને ટેન્શનમાં મરી જાય. હું તો એમ કહું ભાઈ, અમે રહ્યા નાના માણા, અને જો હું એના હાહુ હરાને કંઈક કહેવા જાય ને તો એ તરત મને ચોટશે આમાં કે તમને ખબર કોણે કરીને, તમને કોણે વાત કરી. હવે ખબર હોય કે મીરા સિવાય મને કોઈ કહે નહીં. પછી ફોન મૂક્યા પછી મારી મીરા પર નહીં વિતાડવાની હોય એવી વિતાડશે. એ વાત તમારી સાચી, પણ હવે આનો ક્યાંક રસ્તો તો કરવો પડશે ને. આ બિચારી દીકરીને હેરાન થોડી થવા દેવાય. અને અત્યારે છે ને હારા ઠેકાણા મળે છે, કદાચ બીજે થઈ જાય તમારી દીકરીને એવું લાગે. એમ નહીં, હું છે ને મારા જમાઈને બોલાવાય અને એમની હારે વાત કરીશ કે ભાઈ મેં આવું ગામમાંથી સાંભળ્યું છે, હું તમારું નામે નહીં દઉં, મેં આવું સાંભળ્યું છે તો હાસું શું છે. હા, ને જો તમે પાછા જો ને તો મારી બેનનું નામ દેતા નો ને, કહું તો હાહુ છે ને એની હાવ કજાડી સોસાયટી વચ્ચે મારી બેન હારે બાઈટ છે. ના હું કહું તો શું હા કે તમારા કોઈનું નામ નહીં દઉં, મને ખબર હોય ને.
આટલી ઉંમર કઈ થોડી એમને એમ ગઈ છે. અને મારી બેન ત્યાં રહી છે ને એ મેં ખબર જ નથી પડવા દીધી હજી. નકર તો છે ને અહીંયા ક્યાંક થાય એ ખબર પડી હોય ને તો હેરાન કરે. એટલે મારી બેન ત્યાં રહી છે એ ખબર નહીં પડવા દેતા ને તમે તમારી રીતે પેલા મીરાને ફોન કર્યો હો ને. હા હા પછી આગળ જે કામ હોય ને એ હા. હો ને એ સારું હાલો હું જાઉં છું હો ને એ હારું. તમે ઉપાધિ નહીં કરતા. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, મીરાને હમસાવીને થાકી માની નહીં.